ગૃહ શોભા વાંચો છો કાકા? મેં ગૃહ શોભા વાંચવાનો છું. અહીંયા પડી છે એટલે પૂછું છું. મારી છે બકા. બાકી આ શું વાંચવાના? હટ, વાંચવાનું તો છે ને સૌથી પહેલા આપણે બકા નિયમ બનાવવો પડે, રેગ્યુલર હેબિટ પાડવી પડે, પછી વ્યવસ્થિત વંચાય. પણ મારે નહીં વાંચવી ગૃહ શોભા. અરે આની વાત નથી કરતી હું, આમ જનરલ વાત કરું છું. તમને ખબર છે મોટા મોટા માણસો જયારે ઘરમાં લાઈટ નથી ને ત્યારે ફર્નસ સળગાઈને વાંચતા હતા, મીણબત્તીમાં વાંચતા હતા, સ્ટ્રીટ લાઇટ નીચે વાંચતા હતા. એ તો હવાર રખડી કાય તો શું કરવાનું? દિવસે વાંચી કાઢવું જોઈએ ને. આ બધું આવું બધું ના કરવું પડે પછી. એટલે કાકા આ તો એકદમ આમ વાંચવાના ડેડિકેશન ની વાત ચાલે છે. એક્ઝેક્ટલી. એકવાર વાંચવાની આદત પડે ને પછી જો કશું બી વંચાય. એમ ને? તો પછી આ લે ટેલિફોન ની ડિરેક્ટરી વાંચી કાઢ આખી લે. શું? તો પછી તો કાકા સ્કૂલમાં પણ તમને વાંચવાનો આટલો બધો કંટાળો આવતો હતો? સ્કૂલમાં તો કઈ અમે વાંચતા હતા, ઘેર આવીને વાંચતા હતા. પણ સ્કૂલ તો કેવી લે મારી, તને ખબર? આમ સાહેબ ખાંસી ખાઈને તો પોપડો પડી જાય દિવાલમાંથી. અમે નીચે છે ને તે વખતે પાટલી પર બેસતા હતા. આમ નીચે પંખો નહીં. અમાર કલાબેન ખરા ને એ ભણાવવા આવે ક્લાસમાં તો ટીંડોળા ભીંડા આવું બધું લઈને આવે સમારવા, શાકભાજી. અને જે છોકરીઓ સમારી આપે ને એને પાછા વધારે માર્ક આલે. હા, એટલે આવી તો સ્કૂલ હતી અમારી. અમારે એક સાહેબ તો નાઇટ શિફ્ટ કરીને સવારે ભણાવવા આવતા હતા. તો ક્લાસમાં આવીને કલાક હુઈ જ જાય. એટલે એ સુઈ જતા હતા ને એટલે ક્લાસમાં કોઈને ફેલ જ નતા કરતા. તો આ રીતે અમે તો પાસ થયા. જો કે એક વાત કરી, મારી સ્કૂલ હોકીમાં નંબર 1 હતી. હા, સ્પોર્ટ્સ અચીવમેન્ટ. ના અલા, હું સ્પોર્ટ્સ હતી. નાની નાની વાતમાં છોકરાઓ હોકી કાઢતા હતા એમ. અને હું કઈ રીતે ભણ્યો મારું મન જાણે. સાચું કહું તને તો ખબર છે, અમારી સ્કૂલમાં ટોયલેટ જ નતું. બહુ પ્રોબ્લેમ હતો. એટલે બધા આટલા બધા છોકરાઓ ખરા ને એ બધા વચ્ચે એક જ ટોયલેટ. તો પછી બધાએ ફરિયાદ કરવી જોઈએ ને યાર. કીધેલું અમે રજૂઆત કરીને તો આચાર્ય સાહેબે પાછલી દિવાલ તોડીને રેલવે લાઈન અંદર લઈ લીધી. હે? હા યાર, છોકરીઓ માટે અલગ બાથરૂમ બનાવેલું, પણ છોકરાઓ તો એ લાઈન સર પાટે બેઠા હોય રોજ. હા, સ્કૂલનું ટાઈમ ટેબલ ભણ્યા ત્યાં સુધી મોડે નતું થયું, પણ રેલવેનું ટાઈમ ટેબલ 3 મહિના મોડે કરી નાખેલું. અમે કઈ ટ્રેન ક્યારે આવે અને આપણને ક્યારે જવું પડે એ મેચ થવું જોઈએ ભાઈ. ને તો પણ આ કઈ ટાઈપનું સ્કૂલ મેનેજમેન્ટ કહેવાય યાર? તું વિચાર કર. મને અત્યારે એ વખતનું એટલું બધું યાદ આવી ગયું છે ને અત્યારે કે મારે જવું પડશે. હે? એટલે તું ગીત વગાડ ત્યાં સુધી પરવારી આવું.